ધ્યાન આપજો બરોબર. 2 મિનિટનો દાખલો છે. f of x બરાબર x સ્ક્વેર બહાર જાય બહાર અને આ તો આ વિડિયો રેકોર્ડ નહીં હોય. વાતો બંધ. તો સ્ટાર્ટ કરો. પહેલા શું છે આ? તો અહીંયા જ્યાં જ્યાં x છે ત્યાં એક એક નથી બેટા 1.1 છે. આ શું એક એક? આ એક એક શું છે? એ બુક બંધ કરો. અહીંયા ધ્યાન બધા કમ્પ્લીટ ક્લોઝ બુક્સ અને અહીંયા ધ્યાન 1.5 કલાક પરમ દિવસે જેવી રીતે ધ્યાન આપ્યું એવી રીતે ધ્યાન આપો. x ની જગ્યાએ પહેલા 1.1 મૂકવાનું, પછી x ની જગ્યાએ 1 મૂકવાનું, પછી 1.1 ના આન્સર માંથી 1 નો આન્સર માઈનસ કરવાનો. ચલો પહેલા મૂકો f of 1.1. તો 1.1 નો સ્ક્વેર 121, 11 નો સ્ક્વેર 121, 30 સુધીના સ્ક્વેર મોઢે હોવા જોઈએ. 11 નો સ્ક્વેર 121 અને આ સ્ક્વેર કર્યો છે ને એક પહેલા છે ને એ હવે इसमें एक के पहले पॉइंट है, अगर while you are doing square तो બે પહેલા થઈ જાય ડબલ. હવે x ની જગ્યાએ કેટલા મૂકી દો? f of 1. તો આમાં 1 ભરો તો શું આવશે? 1 નો સ્ક્વેર 1. હવે આ ગોતો શું લખ્યું છે? f of 1.1 કેટલું છે? 8.21 માઈનસ f of 1 પછી નીચે શું આપ્યું છે? 0.1 માઈનસ આને કેટલી પટાઈ? તો આને પણ 2 પટાઈ દેવાની. બધાની પટાઈ લી બેટા ટાઈમે આયા તને માર દીકરા 15 મિનિટ મોડું થાય છે બેટા. અત્યાર સુધી તો રાહ જોઈ બેટા મેં. એક તો પ્રેક્ટિકલની ફિગર ના કરો. કેમિસ્ટ્રી ખાલી સ્કૂલમાં કરવાનું છે. બાયોલોજી ને ફિઝિક્સ હું જબરજસ્ત શીખવાડીશ એન્યુઅલ એક્ઝામ વખતે. સ્કૂલમાં જે દિવસે પ્રેક્ટિકલ પરીક્ષા આવશે એના 10 દિવસ પહેલા અહીંયા સોલિડ પ્રેક્ટિકલ શીખવાડીશ. સોલિડ એટલે આવી જશે એટલે ટોપ. સ્કૂલમાં એનું 10% નહીં શીખવાડ્યું હોય એટલે પ્રેક્ટિકલની ફિગર ના કરો. તમારી મને ફિગર છે. હું ખાલી પૈસા માટે ક્લાસ નહીં ચલાવતો. અને એક બીજી વાત કહી દઉં તમને જોરદાર, તમારા ફાયદાવાળી છે જો એક્સેપ્ટ થઈ જાય તો. વિદિશા તારા જેવા સ્ટુડન્ટ માટે તો ખાસ કે જે ડાયા બી છે અને સારું બી ભણવું છે અને જે ડબલ આપવી બી નથી એના માટે આ બધા નીટના પેપરના કોમન એ આ રેકોર્ડ ના કરીશ. આ નીટ અને બી 121 માંથી 100 જાય અને 110 માંથી 100 જાય 2.1 જવાબ. દાખલો 121 માંથી 100 જાય 21 પોઈન્ટ અડી જાય. બતાવું કે 110 માંથી 100 જાય. આમાં પોઈન્ટ પછી કેટલા છે? આમાં બી પોઈન્ટ પછી તો પોઈન્ટ અડી જાય. કેવી રીતે બતાવજો? આને શું કહેવાય? 21 ના અપોનમાં 100 અને આને શું કહેવાય? 100 કર. મેથ્સમાં બીજું અને ચોથું જો અને આ જે 0 બચ્યો અહીંયા મૂકી દેવાનો 2 પોઈન્ટ. દાખલો પૂરો. હવે તમને એક દિવસ યાદ હોય તો રિવર્સ જાઉં છું. લવ ગુરુ બન્યો તો કોણ નહોતું લવ ગુરુ વાળા લેક્ચરમાં? સિરિયસલી પૂછું છું. જયલ તું તો ના જોઈ. તું વિદિશા થી લવ ગુરુ 3 રિલેશનશિપ સિખાઈ દી मैंने नहीं थी. ओके બીજું કોણ નહોતું બેટા? તું બી નહીં થા જય. તો લવ ગુરુ વગરના દાખલા આજે નહીં આવડે. તમે બધાને યાદ છે કે એકવાર કહી દઉં? 2 મિનિટ માટે કહી દઉં જો એટલે લોચો ના પડે. અહીંયા જો બોર્ડ ઉપર જો લવ ગુરુ બનું છું પાછું. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજે 8-10 દાખલા આવશે આવા. જો આ બોય છે ને આ ગર્લ છે. આની વચ્ચે 3 પ્રકારની રિલેશનશિપ છે. આ બોય છે અને આ જયમીન છે. એટલે બોય જ છે એમ. બે યાર તો કેમ ના પાડે છે કેમ કરી જાતને બોય? તો પછી એ અવાજ ઉપર નહીં જવા. બસ મેં કહી દીધું. ચલો આ જયમીન છે જો બોય જ રાખ્યો છે અને આ જયમીન ની ગર્લફ્રેન્ડ છે. સિરિયસ નોટ ઉપર એક કોક મારા જેવી ફૂલેલી હોય યાર એમાં શું વાંધો છે? તમે લોકો હા ભાઈ ચલો સ્ટાર્ટ કરું. આ 1 આ 2 આ સાંભળજો. પછી આ A પછી આ B 1 2 3 A B C. આ લાસ્ટ ટાઈમ ચલાવજો બરોબર જોઈ લેજો. 2 3 A B C. આ સિરિયસમાં 3 પ્રકારની રિલેશનશિપ છે. બોય ગર્લ બોય ગર્લ બોય ગર્લ. હવે આમાં જો 1 ના લગન A જોડે થયેલા છે, 2 ના લગન B જોડે અને 3 ના લગન C જોડે. આને 1-1 રિલેશન કહેવાય. એક એક સંબંધ કહેવાય. 1-1 રિલેશન.
હવે ઉતાવળ ના કરો, બીજાને જે પહેલી વાર શીખી દે શીખવા દો. આમાં જો એકના લગન, બેના બી લગન અને ત્રણના લગન જો. આમાં જો મેની લોકો હશે તો આને કહેવાય અનેક એક સંબંધ. અનેક એક સંબંધ. જો વનના બી લગન, ટુના બી લગન, થ્રીના લગન. Many people are connected with one people. That's why it is called અનેક એક સંબંધ. આગળ જાઉં. આમાં વનના લગન, ટુના લગન, પછી સાંભળજો, ટુના લગન અને થ્રીના લગન. આમાં જો ટુના લગન બી જોડે બી છે અને ટુના લગન. આ એક વ્યક્તિ કેટલા જોડે સંબંધ રાખે છે? અનેક જોડે. નક્કી આ ભળવાને એડ્સ થઈ જાય. એટલે આને શું કહેવાય ભાઈ? હવે સાંભળજો, બીજાને સમજવા દો. આ રિલેશન છે, આ રિલેશન છે, આ બી રિલેશન. હવે ફંક્શન પૂરતી વાત છે. સંબંધ પતી ગયું, વિધેય છે કે નહીં વચ્ચે ના બોલો, શાંતિથી શીખવા દો. આ જે રિલેશન છે ને એ ફંક્શન બી છે, કેમ કે આ પ્યોર ઇન્ડિયન ફેમિલી જેવું છે. એકના લગ્ન એક જોડે, આમાં કોઈ પ્રોબ્લેમ નથી. તો આને ફંક્શન બી કહેવાય, આને સંબંધ તો કહેવાય, વિધેય બી કહેવાય. રિલેશન તો છે, ફંક્શન છે. તમને લાગતું છે કે આમાં લોચા છે? આમાં બી કોઈ લોચા નથી. બતાવું, હું બી શિવનો પૂજારી છે અને કલ્પક બી શિવનો પૂજારી છે. તેવું હોઈ શકે કે આ દુનિયામાં હજારો લોકો એવા હોય જે શિવની અથવા હવે કોઈ સેલિબ્રિટી જોઈએ તો કે હું બી રોનાલ્ડોનો ફેન છું અને નીલ પણ રોનાલ્ડોનો ફેન છે. તો there are many people who like the same people. તો આને બી કોઈ ખરાબ વસ્તુ, તો આ બી ફંક્શન છે. તો જો વન હોય ને એ રિલેશન બી છે, ફંક્શન બી છે. પછી મેની વન હોય ને એ રિલેશન બી છે, સંબંધ બી છે ને વિધેય બી છે. પછી આ ટુ ના લગન બી જોડે બી છે, ટુ ના લગન. જ્યારે એક જણ બહુ બધા જોડે સંબંધ, તો નક્કી આ ભળવાને તો એ રિલેશનશિપ તો ફંક્શન નથી. ફંક્શન નથી. સંબંધો વધારે છે, જયમીન જેવું છે. મારે તો એક જ યાર, મેં લવ મેરેજ કર્યા છે યાર, અને વચન આપ્યું કે યાર તારા સિવાય એટલે આ ભાભી આપણે તો ખાલી મજાક પૂરતી વાત છે યાર, કે આપણે લવ મેરેજ. હા, તું આઈને ભાઈ ઘરે ક્યાં ના? ચલો કરું સ્ટાર્ટ. આગળ જવું ભાઈ. હવે આવું એનું રિયલ રીઝન બીજું એક એવું છે. આ તો મેં તમને સમજાવ્યું, આ કામનું જ છે. ડ્રોઈંગ બી આવશે પેપરમાં અને આ એક દાખલો છે. અત્યારે હું હમણાં ચલાવીશ ડ્રોઈંગ વગર. મેં ગઈ વખતે ડ્રોઈંગ વાળા ચલાયા હતા, આજે ડ્રોઈંગ વાળા બી લઈશ અને ડ્રોઈંગ. હવે ધ્યાનથી સાંભળજો. એનું બીજું એક રીઝન છે મેથેમેટિકલ. આ મેથેમેટિકલ રીઝન ને બીજી રીતે, એવરી એક્સ બિલોંગ્સ ટુ એ. સુજલ બૂમો ના પાડતો, બીજાને સમજવા દેવી. એવરી એક્સ બિલોંગ્સ ટુ એ એટલે એમાં એટલે કે બોયમાં જેટલા બી લોકો હોય ને, એવરી બધાના લગ્ન થયેલા હોવા જોઈએ. આ પહેલી કન્ડિશન. શેની? વિધેય બનવા માટેની, ફંક્શન બનવાની. અને બીજી કન્ડિશન, યુનિક ઓફ બી. બી ના એક જ મેમ્બર જોડે એના લગ્ન થયેલા હોવા જોઈએ. જો આ કન્ડિશન ફૂલફિલ તો જ એને વિધેય કહેવાય, નહીં તો ખાલી સંબંધ કહેવાય, ઇંગ્લિશ મીડિયમ. અગર ये कंडीशन फुलफिल then it is function, otherwise it is only. તો આપણે ચેક કરીએ આ કન્ડિશન 3 માં શું કહે છે. એવરી મેમ્બર ઓફ, એવરી મેમ્બર છે આ મેમ્બર, એવરી મેમ્બર ઓફ. જો એના બધા મેમ્બરના લગ્ન થયેલા છે, આ પહેલી કન્ડિશન. અને એવરી કહેવાય, યાદ છે ને પહેલું ચેપ્ટર? એવરી કહેવાય. એક્સ એટલે મેમ્બર, બિલોંગ્સ ટુ એટલે એની અંદર જે બધા મેમ્બર એ માં હોય એમાં બધાના લગ્ન. પણ બી ના કોના સાથે? યુનિક એટલે આ તો જો એક જ સાથે થયેલા છે. જો તો કઈ કન્ડિશન ફૂલફિલ થાય છે? તો આને ફંક્શન કહેવાય. રિલેશન તો છે, ફંક્શન બી છે. તમને ખબર છે ને એફ ઓફ એક્સ એટલે વાય. ચલો હવે જો આગળ જવું ને આગળ ભાઈ, ધ્યાન આપજો. આમાં ચેક કરો, એવરી ઓફ એ બધા લગ્ન થઈ ગયા અને યુનિક જોડે થયેલા હોવા જોઈએ. એકના કેટલા સાથે છે? બેના પણ અને ત્રણના પણ. હા, યુનિક સારી છે.
તો પછી આ પણ કન્ડિશન ફૂલફિલ, એટલે આ પણ વિધેય છે. હવે આમાં જુઓ, એના બધાના લગ્ન થયેલા હોવા જોઈએ. જો તો એમાં બધાના લગ્ન થયેલા છે, તો પહેલી કન્ડિશન ફૂલફિલ. બીજી કન્ડિશન ચેક કરો, બી માં ખાલી આનું બી માં એક જ જોડે છે, આનું બી માં, પણ આ ભણવાનું બી માં, એટલે આ રિલેશન છે, ફંક્શન નથી. બોલો ક્લિયર? હવે કોઈ મસ્તી ના કરે, મોઢે જ દાખલો પતી જશે. આ દાખલાનો જવાબ આપો મને બુદ્ધિથી, કે આ વિધેય છે કે નહીં. આ બધું ના વાંચો બાજુમાં, ફંક્શન છે કે નહીં એટલો જવાબ આપવાનો. અને નહીં આવડે તો હું શીખવાડીશ, ડરવા બરવા છે નહીં. આટલું જ વાંચવાનું, બીજું કઈ જ નહીં. તમને એક પૂછ્યું છે વિધેય છે કે નહીં, એમ બસ. ફંક્શન છે કે નહીં, ઇંગ્લિશમાં જ છે, ગુજરાતીમાં જ છે, જે ગણો. કન્ડિશન યાદ છે ને તમને? એમાંથી બધાના લગ્ન થયેલા હોવા જોઈએ. અને લગ્ન કોની જોડે થયેલા હોવા જોઈએ? સામેવાળી પાર્ટીમાંથી એક જ જોડે. યુનિક એટલે વન એન્ડ ઓનલી વન. ત્રીસા ગણીશ? હા બોલ. તું તારી હિસાબે પેલા મનમાં વિચારી લે, અને તું કે તો તને લાગે છે વિધેય છે? નથી આ વિધેય. જો બતાવો, नहीं उसमें 4 x ની વેલ્યુ नंबर કેટલી उसमें કીધી ज्यादा છે? આમાં મૂકો તો 3 મૂકો x ની વેલ્યુ, તો બોલો કેટલું થશે? તો આ કોની વેલ્યુ આવી ગઈ? y. y એટલે કોણ? હવે આમાં બી 3 લેવાના છે. જુઓ તો, એ આમાં મૂકો તો, જુઓ તો 3 ની વાઇફ બદલાય છે. યુનિક વાઇફ છે? યુનિક વાઇફ નથી બે? કેમ બે? ક્યાં યુનિક વાઇફ નથી? યુનિક એટલે કેટલી? તો 3 ની વાઇફ અહીંયા કોણ છે? અને અહીંયા તો યુનિક તો છે. ચલો બીજાનું કોઈનું ચેક કરો. બીજા કોઈનું બોલો, આમાં કોનું લેવાય? 0 લેવાય, 3 લેવાય ને એની 0 લો તો 0 લેશો તો ચલો વચ્ચેના કોઈ પણ બોલો. 2 લો તો 2 લેશો તો ચલો હવે આનું ચાલુ કરો. રેન્ડમ લો. 3 અને 10 ની વચ્ચે 10 લઈ લઉં. 10 લઈ લઉં તો કેટલા થશે? 30. 7 લઈ લઉં. 7 કેટલા થશે? 21. કોની વાઇફ રિપીટ થાય છે? જુઓ તો, યુનિક વાઇફ છે બધાની. જોયું તો વિધેય છે. તો પછી આ કન્ડિશન જોવાની કે એમાં કોના લગ્ન કરવાના અને બી માં કોણ હોવું જોઈએ? તો એક જ છે. જો આ 7 ની એક જ છે, 21. બીજી ક્યાં છે? 3 ની તમને 2 થોડી લાગે છે, 1 ની 1 તો છે. આ સાડીમાં હતી, આ જીન્સમાં હતી. મતલબ કે સ્ત્રી બદલી નાખી છે. મારા ઘરે હું ક્યાંક ફરવા જાઉં, પિક્ચર જોવા, તો મારી વાઈફ જીન્સ ટી-શર્ટ પહેરીને આવે છે, અને ઘરે કોઈક મહેમાન આવે તો ઇન્ડિયન ડ્રેસ પહેરે છે અથવા સાડી પહેરે છે. તો વાઈફ તો એકની એક જ છે ને ભાઈ, બદલી થોડી છે. મેં સમજ્યા કે નહીં ભાઈ? યુનિક વાઈફ જ છે. કપડા બદલવાથી વાઈફ ના બદલાઈ ગઈ. હા, સાચી વાત છે. સુજલ કાલે ઓપરેશન કરાવીને આવે તો સુજલ થોડી બદલાય. ચલો મારો ઘાઘરો પછી ઉતારજો, આગળ ચેક કરીએ. એટલે આ ફંક્શન, કેમ કે આની શરતનું પાલન. ચલો હવે આ જુઓ, 0 લેવાય, 2 લેવાય, અને 0 અને 2 ની 2 લઉં છું. જો 2 લઉં તો 2 નો સ્ક્વેર. હવે આમાં બી 2 લેવાય, લેવાય ને 2. જો આ ભડવો, જો આ જો ભડવો, શું બોલો તો? આ એક જણના રિલેશન જ્યારે બહુ બધા જોડે હોય તો નક્કી આ ભડવાને તો આને રિલેશન ફંક્શન નાખે. સંબંધ છે, હું સંબંધી ના નહીં. તમને સમજો, મસ્તીમાં ના લો, સિરિયસલી વાત છે કે બહુ બધા છે ને લગ્ન વગર બી સાથે રહેતા હોય છે, બહુ સારી રીતે રહેતા હોય. હવે એવો ટ્રેન્ડ વધી ગયો છે. તો રિલેશન છે, રિલેશન, બટ ફંક્શન નથી. ફંક્શન માટે તો આ નિયમ લાગુ પડવો જોઈએ. ક્લિયર બધાને? આમાં શું પ્રોબ્લેમ પડ્યો? ઉપરવાળામાં 2 લઉં છું ને તો 4 આવે છે, અને નીચેવાળામાં 2 લઉં છું ને 6 છે. તો g of x માં 2 છે ને, એ કેટલાને ફેરવે છે? 2 ને ફેરવે છે. આપણો તો શું નિયમ છે? તમે કેટલાને ફેરવી શકો? 1 જ ને ફેરવી શકો. બોલો, ટપો પડી ગયો? આવડે ને આવી રીતે? કાં તો આવી રીતે પૂછશે, કાં તો આવી રીતે. इंग्लिश मीडियम क्या पूछा है? इतना ही पूछा है, एफ फंक्शन और जी फंक्शन
आपको इतना याद रखना है, एवरी एक्स बिलोंग्स टू ए, यूनिक ऑफ आ ए ना બધા મેમ્બરમાં લગ્ન કરો તો બી માં એક જ વાઇફ હોવી જોઈએ. જ્યારે હસબન્ડ એનો એ રહે અને વાઇફ શું થતી રહે, તો એ રિલેશન તો ફંક્શન નથી. કોઈ ડાઉટ? અને રિલેશન કેટલા પ્રકારના? કયા કયા? વન વન, મેની વન અને વન ગુજરાતીમાં એક એક અને એક. આમાં કોઈ પ્રોબ્લેમ નહીં, એકને એક ગમે છે. આમાંય કોઈ પ્રોબ્લેમ નથી. અનેક લોકો એક જ ભગવાનને પૂજે છે. હજારો મરાઠી સિવાયના બી ભક્તો એવા છે જે ગણેશને પૂજે છે. ક્લિયર કે નહીં? તેમાં કોઈ પ્રોબ્લેમ નથી. હજારો ક્રિકેટ ફેન એવા હશે જેનો આઈડોલ વિરાટ કોહલી હશે, તેમાં કોઈ પ્રોબ્લેમ નથી. આ ફંક્શન છે. ક્લિયર કે નહીં? પણ જ્યારે એક વ્યક્તિ બે જણ પાસે જાય એટલે એની જો સમજો ધર્મની દ્રષ્ટિ બી જોઈએ ને તો બી આ એને ફળે નહીં. એક બાજુ એ કોઈક ઈષ્ટદેવને માનતો હોય એને પગે લાગીને પૂજા કરે કે ભગવાન મારું આ કામ કરી દેજે. પછી પોતાને ડાઉટ જાય કે આ થશે કે નહીં, એટલે બાજુવાળા મંદિરમાં જે બીજા ભગવાન છે એની પાસે જતો આવું. તો કે ત્યાં કોણ છે? તો કે ત્યાં સાંઈ બાબા છે. તો કે જોડે જોડે સાંઈ બાબાને બી કહી દઉં. તો સાંઈ બાબાને કેવું ખોટું એ નથી. કયું સાંઈ બાબાને? તો બાજુમાં શિવને ભલે કીધું, પણ તમને શ્રદ્ધા નથી એનો મતલબ. તમે શિવના મંદિરમાં ઉભાને બી સાંઈને યાદ કરશો કે સાંઈને શિવનું તો એક જ છે બંને. તમને મનમાં ફેથ હોવો જોઈએ કે હું જે માંગુ છું મળશે. એટલે તમે સેટ બી ડગું મંગું થાવ અને આને છોડીને બીજા જોડે જાઓ એટલે તમારું રિલેશન તો છે એની જોડે પણ. અને એક લાઈનમાં કેવું હોય તો આ યાદ રાખો. બોલો, ક્લિયર છે? આવડશે ને? હોમવર્કમાં આપીશ બધા. આવા ડ્રોઈંગ વાળા બી ને આવા ડ્રોઈંગ વગર. તમારે છે ને બધા સોલ્વ નહીં કરવાના. જો તમને જેને સમજ ના પડી હોય કોમન જ સોલ્વ કરવાનું. આમાં કોણ છે? આમાં તો એ જ ખાલી સોલ્વ કરવાનું, બીજા કરવાના જ નહીં. જો 3 ની વાઈફ આમાંય 9 ને 3 ની વાઈફ, કેમ કે બીજા બધા તો અલગ જ છે. જો કોમન જોવાનું કે આમાંય 3 છે ને આમાંય 3 છે. તો જો તો વાઈફ બદલે છે? ના, નહીં બદલતું. તો એ ફંક્શન છે. અને આમાં કોમન કયું છે? જુઓ તો 2 નો સ્ક્વેર 4 અને 3 2 6. વાઈફ બદલે છે? જો તો રિલેશન છે, પણ રિલેશન નહીં પૂછ્યું, ફંક્શન કીધું. તો જી ફંક્શન, એફ ઇઝ એ but G is reason મેં આ બધું જે આપ્યું તમારે શબ્દોમાં લખી દીધું. આ બધું બતાવવાનું હો પેપરમાં. ડન? પહેલો ક્વેશ્ચન, બીજો ક્વેશ્ચન. ચલો થર્ડ ક્વેશ્ચન. બહુ જ IMP ધ્યાન બધાનું અહીંયા ધ્યાન બધાનું. 2 લાઈનનો જ દાખલો છે પણ સમજી લો. પછી તમને ડોમેઇન પૂછ્યો છે. ડોમેઇન ગુજરાતીમાં તો લખેલું છે. તમને યાદ છે કે ડોમેન એટલે કોની વેલ્યુ? કે તમે અહીંયા x ની વેલ્યુ શું મૂકી શકો એ પૂછ્યું છે. જ્યારે બી પ્રદેશ પૂછે એટલે ડોમેન પૂછ્યો. ડોમેન એટલે ખબર છે ને? ડોમેન ઓફ f. આવી રીતે જો f છે, જો આ g હોય તો ડોમેન ઓફ g. બંને મીડિયમમાં એક જ રીતે લખાય. જો અહીંયા h હોય તો ડોમેન ઓફ h. ડોમેન એટલે કે પ્રદેશનો મતલબ કે તમે x ની જગ્યાએ શું મૂકી શકો. તો જો શું મૂકી શકો ખબર છે? ધ્યાન આપજો. હાલ આપો મને. x² - 8x + 12 નોટ ઇક્વલ ટુ 0. તમે જોતા જાઓ, આઈડિયા આવી જશે તમને. 12 ના ભાગ પાડીને 8 લાવો. 6 2 12 ના ભાગ પાડીને 8 લાવજો. મોટાની માઇનસમાં શું જોઈએ છે? -6 આ બાજુ લઈ જાઓ, -2 આ બાજુ લઈ જાઓ. આનો મતલબ ખબર છે? તમે આ x ની જગ્યાએ 6 ના મૂકી શકો. કેમ કે જો તમે 6 ને 2 લીધા ને તો નીચે 0 થઈ જશે. અને કોઈનું બી નીચે જો 0 હોય ને તો અનડિફાઇન્ડ થઈ જાય, અવ્યાખ્યાયિત. મેથ્સમાં નીચે ક્યારે 0 ના હોય. આ 0 ના થવું જોઈએ. નીચે વાળું ક્યારે 0 નહીં થાય? જ્યારે 6 નહીં લો અને જો ચેક કરો, મૂકો 6 નો સ્ક્વેર પછી 6 વત્તા 12, 6 નો સ્ક્વેર 36 પ્લસ 12, 8 6 જા 48 માંથી 48. હવે તમે 2 લેશો ને તો તમને ડોમેઇન પૂછ્યો છે એટલે કોની વેલ્યુ પૂછી છે? તો x ની વેલ્યુ આખા હારમાંથી હું કંઈ પણ લઈ શકું, પણ શું ના લઈ શકું? આ મારો ડોમેઇન. તમે મસ્તીમાં ના લો, ધ્યાન આપો ભણવામાં. કોમેડી દરેક વસ્તુ ના ઘૂસેડો. હું અહીંયા x ની કોઈ બી કિંમત મૂકી શકું, કોઈ પ્રોબ્લેમ નહીં.
આર માંથી જે લેવું હોય 1 2 3 4 5.4 9.2 -9.2 કોઈમાં પ્રોબ્લેમ નહીં પડે. પણ જો તમે 2 કે 6 અથવા 6 પકડ્યું તો નીચે વાળો ભાગ 0 થઈ જશે. તો એ 0 ના થવો જોઈએ. તો તમને જ્યારે આવો ઉપર નીચે વાળો દાખલો પૂછે અને તમને કે ડોમેઇન ગોતો તો તમારે કંઈ જ નહીં કરવાનું. જે નીચે હોય એના બરાબર નોટ ઇક્વલ ટુ અને x ની એવી બે વેલ્યુ લાવી દેવાની કે જે ના મુકાય, કેમ કે એ મૂકવાથી અને કોઈની બી નીચે 0 હોય તો એની વેલ્યુ અનડિફાઇન્ડ અવ્યાખ્યાયિત છે. હવે આ દાખલો યુનિટના પેપરમાં હું બદલી નાખું અને તમને કહું x² + 2x² - x² - 4x + 5 ઊંધું કરી નાખ્યું બરોબર 5x + 4. ચલ બેટા આજે ગણાય દાખલો. મેં યુનિટના પેપરમાં આ પૂછ્યો છે બુધવારે, રિયલમાં પૂછ્યો છો, મજાક નહીં. પેપર તો મેં કાલે જ રાખ્યું હતું, હવે ફૂલ પેપર पता है कब हुआ था એ અહીંયા ત્યાં a² નથી બેટા x² છે. અને બેટા અહીંયા સેન્ટરમાં બેસ્યા કર, મેથ્સ જોરદાર શીખવું હોય તો શું આવશે બોલો તો x² - 5x + 4. આ 0 ના થવું જોઈએ. નીચે વાળું કોઈ દિવસ 0 ના થવું જોઈએ. 4 ના ભાગ પાડીને 5 વાર 4 × 4. શું મૂકી દઉં? માઇનસ માં શું લાવવું છે? -4 આ બાજુ લઈ कुछ नहीं भाग એનો મતલબ શું કે તમે આમાં x ની જગ્યાએ શું મૂકીશું? આખું r માંથી પણ તમે બે r માંથી એ બે ને માઈનસ કરી દીધું. બોલો આપણે यस ડન છે. બુક પ્રમાણે નહીં ચાલતું, સમજતા જજો. ક્યારે ચલાવી દીધું મેં? હમણાં જ કાલે ગયા લેક્ચરમાં 8-10 દાખલા ચલાયા. તો હું શીખવાડ દઉં જે નહોતા એ અને જેને યાદ નથી. મને ડોમેઇન બી જોઈએ છે અને રેન્જ બી જોઈએ. ऑटोमेटिक बंद हो जाएगा ડોમેઇન એટલે x ની વેલ્યુ. મને બાર પૂછવા આવી હતી પ્રિયંકા, તું આ દાખલો હતો. ડોમેઇન એટલે x ની વેલ્યુ કે તમે x ની જગ્યાએ શું મૂકો અને રેન્જ એટલે જવાબ y નો, fx એટલે y. તો વચ્ચે બોલવું નહીં, ધ્યાનથી સાંભળજો. 3 વાર વર્ડ કાયમ માટે યાદ રાખવા. મોડ કોઈ દિવસ માઈનસ માં ના હોય, રૂટ ની અંદર વાળું કોઈ દિવસ અને કોઈની બી સ્ક્વેર અથવા બેકી ઘાત માઈનસ માં ના હોય. આ લોકોનું સ્ટાર્ટિંગ હંમેશા 0 થી થાય, 0 થી થાય અથવા 0 થી મોટા જો. તો રૂટ ની અંદર વાળું હંમેશા માઈનસ માં, એમનું સ્ટાર્ટિંગ બોલો 0 થી થાય 0 થી થાય, 0 થી જ થાય. માઈનસ બંને આ બાજુ લઈ જાઓ. આવી ગયો ડોમેઇન. જોઈ લો, ડોમેઇન એટલે x ની વેલ્યુ કેટલી આવી ડોમેઇનમાં જો તો 1 કરતા વધારે મોટા. 1 કરતા 1 લેવાના છે જો તો આને સવૃત અંતરાલ કહેવાય. સવૃત અંતરાલ 1 થી ક્યાં સુધી જશે? ઇન્ફિનિટી પતી. ઓપન દાખલો નહીં પત્યો, ખાલી ડોમેઇન આવે. જો તમે અહીંયા 1 અને ઇન્ફિનિટી વચ્ચે કઈ બી મૂકશો ને તો વાંધો નહીં આવે. પણ જો તમે 1 કરતા નાના તો માઈનસ માં આવશે. જો અહીંયા માની લો કે x ની જગ્યાએ તમે 0 મૂકો છો, રૂટમાં કોઈ દિવસ માઈનસ ના હોય મોડની જવાબ કોઈ દિવસ માઈનસ માં, ના સ્ક્વેર નો જવાબ કોઈ દિવસ માઈનસ માં. એટલે તમે સૌથી નાનામાં નાનું કયું મૂકી શકો? પછી વધતી વધારે. આ તો ડોમેઇન આવ્યો, હજી રેન્જ. હવે રેન્જ એટલે કોની વેલ્યુ લાવવાની? તો આ લાવો, એનું એ જ કે x - 1 0 થી મોટું અથવા 0 હોય. હવે અહીંયા જેવું હોય ને એવું અહીંયા લાવવાનું. તો આમાં શું છે જુઓ તો બંને બાજુ રૂડ કરો. પછી આ પોતે શું છે જુઓ તો f of x. અને f of x એટલે શું? એનો મતલબ કે તમે x ની અલગ અલગ કિંમત મૂકશો 1 થી ઇન્ફિનિટી ની વચ્ચે, તો તેનો જે જવાબ આવશે એ 0 આવશે અથવા તો 0 થી વધુ. તો રેન્જ ઓફ ફંક્શન શું બની ગઈ? 0 to infinity. દાખલો બોલો. તમે સમજો કે આ ચેપ્ટર ગોખીન ના થાય, સમજવું પડે સમજવું પડે. આમાં ગોખણે બધા મેં કહી દઉં. ઓલું આપણે નહીં 10માં કે એક દાખલો શીખવાડ્યો પછી મધ્યક શોધતા, પછી એ આવડતો હોય એટલે પછી પેલો બધાય આવડે. આમાં એવું ના થાય. આમાં દરેક દાખલા તમારે બુદ્ધિ વાપરવી પડે. આ સમજવાળું ચેપ્ટર છે, ગોખીન ના થાય. જો ભાઈ
આ કેમ રૂડ કર્યું ખબર છે ને? જેવું અહીંયા જોઈતું હોય અહીંયા એ લાવવું જ પડે તો જ તમે એની જગ્યાએ એક્સ કે વાય મૂકી શકો. તો આનું રૂટ કાઢ્યું, આનું રૂટ તો કાઢ્યું જ નહીં. ઝીરોનું રૂટ તો ઝીરો જ થાય. કોઈ ડાઉટ? તો ડોમેઇન શું છે? 1 2 અને રેન્જ શું છે? એક્ઝેક્ટલી. જવાબ આ વિષયમાં જે જુઓ તો શું જોઈએ છે? ડોમેઇન અને એક બે વસ્તુ તમને પૂછીશ, વિચારીને રાખજો.